આપણે પોતાના માટે તાળીઓ પાડીએ। આજે આપણા ગુજરાતની અંદર હરેક જગ્યાઓ પર તમે જ્યાં જોશો ત્યાં સોશિયલ મીડિયાની અંદર જુઓ તો ખબર પડે કે નાના મોટા ક્યાંક ને ક્યાંક આંદોલનો ચાલે, ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શનો ચાલે, કોઈ કલેક્ટરને આવેદન આપે છે, કોઈ મોરચો લઈને જાય છે, કોઈ સોશિયલ મીડિયાની અંદર પોતાનો રોષ ઠાલવે છે। અસંખ્ય એવા વિષયો છે કે જે વિષયો ઉપર બધા જ લોકો હેરાન છે, બધા જ લોકો દુઃખી છે, અને આ લોકોનો અવાજ બનવાનું કામ એટલે આપણું બધાનું છે। અને આપણે સૌ હર હંમેશ લોકોનો અવાજ બનતા આવ્યા છીએ। લોકોની જે પીડા છે એ પીડાને એમનું નિરાકરણ થાય એના માટે આપણે સૌ સરકારની સામે અવાજ કરતા આવ્યા છીએ। ખૂબ મજબૂતાઈથી આપણે લોકો લડ્યા છીએ। આજે સમય છે કે જે આપણા ખેતરોને જે લૂંટવાની વાત છે, કંપનીઓને આપવાની વાત છે, અને એની સાથે સાથે તમામ લોકો ઉપર જે દમન થઈ રહ્યું છે, દાદાગીરી થઈ રહી છે, ખોલીએ ત્યારે એ ઇતિહાસના પાનાઓની અંદર આવી જ લડાઈઓ હતી। જ્યારે અંગ્રેજો સામે અવાજ કોઈ ઉઠાવે તો એમને જેલમાં પૂરવામાં આવતા, અંગ્રેજોની ખોટી નીતિઓની સામે જ્યારે અવાજ ઉઠાવવામાં આવે તો એને જેલમાં પૂરવાના, એમને મારવાના, એમની હત્યા પણ થઈ જતી। આવી ઘટનાઓ આપણે જોઈ છે। આપણે ઇતિહાસના પન્નાઓ ફેરવીએ એટલે આપણને ખબર પડે કે આપણા પૂર્વજો સાથે શું શું થતું હતું। અને ગુલામી એટલે એનો મતલબ જ એ છે કે ખુલીને આપણે કોઈ વસ્તુનો બોલી ના શકીએ, કોઈ ગમે એવી નીતિ હોય, ગમે એવું ખોટું થતું હોય પણ બોલી ના શકાય, એટલા માટે અંગ્રેજોની સામે આપણે લડાઈ સૌ લડી રહ્યા છીએ। ગઈ ચૂંટણીની અંદર આપણા કેટલા બધા કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપર ખોટી ખોટી ફરિયાદો કરવામાં આવી કે ચૂંટણી ના લડી શકે, ચૂંટણી લડતા હોય એમને મદદ ના કરી શકે। અનેક પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રોકવામાં, અનેક પ્રયાસ આમ આદમી પાર્ટીને રોકવા માટેના કર્યા। શા માટે? કારણ કે આપણે સૌ આપણા ભવિષ્ય એટલે કે આપણા ગુજરાતના ભવિષ્ય માટે ચિંતા કરીએ છીએ, અને આપણે સારા ભવિષ્ય માટે, એના નિર્માણ માટે આપણે સૌ એક થયા છીએ અને આ તાનાશાહોની સામે લડી રહ્યા છીએ। અત્યારે 2 દિવસથી સમાચારની અંદર ચાલી રહ્યું છે અને ભાજપના નેતાઓ પણ મીડિયાની અંદર બોલી રહ્યા છે કે અમે ખેડૂતોને ડબલ વળતર મળે એવી નીતિ બનાવી છે, ડબલ વળતર મળશે, ડબલ વળતર મળશે, ડબલ વળતર મળશે। પણ એક પણ નેતાએ એવું નહીં કીધું કે જેતપરની અંદર જે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો તો એમને ન્યાય મળશે, જેતપર ગામે જે મહિલાઓ ઉપર લાઠીચાર્જ થયો હતો એમના વિશે કોઈ બોલ્યું નહીં બોલ્યું। ખેડૂતોની માંગણી શું હતી અને એની સામે શું શું માંગણીઓ સ્વીકારાય એ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી કરી। સરકારની અંદર જેટલા અત્યારે અલગ અલગ પ્રકારના નીતિ નિયમો, અલગ અલગ યોજનાઓ જે આપણે જોઈએ દેખાવની અલગ હોય ને રિયાલિટી અલગ હોય, અને સેમ અત્યારે જે જાહેરાત કરી છે એ જાહેરાત પણ એવી જ છે કે અત્યારે જે પ્રમાણે આખા ગુજરાતભરની અંદર ખેડૂતો જાગૃત થઈને અવાજ કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, ન્યાય માટેની માંગણી કરી રહ્યા છે, એ કઈ રીતના અટકાવવું, કઈ રીતના આંદોલનો પૂરા કરવા, એના માટેના પૂરેપૂરા પ્રયાસો કરવા, અને કહેવાય કે જાહેરાત કરી દીધી કે હવે ખેડૂતોનું આંદોલનો પૂરો થશે। અને જ્યારે આવા આંદોલનો ગુજરાતભરની અંદર અલગ અલગ વિષયમાં થતા હોય, આજે તમને, મને, આપણને સૌને એક અનુભવ હશે કે જ્યારે કોઈ આંદોલનો થાય અને એ આંદોલનમાં આપણે જ્યારે પાર્ટિસિપેટ કરીએ, આપણે પણ ન્યાય માટે આપણે એમની સાથે જોડાઈએ, અવાજ બનવાની ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ, ત્યારે આપણને શું કહેવામાં આવે છે કે અમારે આ આંદોલન નોન રાજકીય કરવાનું છે, રાજકીય લોકોએ આવું નહીં, અને આવું કહેવાવાળો વ્યક્તિ કોણ હોય તો કરવામાં આવે। અને આજે આપણા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ ગઈ છે, આમ આદમી પાર્ટીને હરાવવા માટે, આમ આદમી પાર્ટીને તોડવા માટે, આમ આદમી પાર્ટીને પાછળ કરવા માટે। પણ ખૂબ સારી વાત એ છે કે આપણે સૌ ખૂબ મજબૂતાઈથી આ તાનાશાહોની સામે લડીએ છીએ, એક સારા ભવિષ્યના નિર્માણ માટે લડીએ છીએ, અને સારા ભવિષ્યના નિર્માણ માટે અત્યારે આપણે જે સંઘર્ષ કરીએ છીએ એ સંઘર્ષ આપણી આવનારી પેઢીને એનું ફળ મળશે। એટલે સૌને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન। અને ખેડૂતોની જે માંગણીઓ છે એ આપણને સૌને ખબર છે, અને એના
કારણે જ આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ. અને જ્યારે જ્યારે જેટલા પણ આંદોલનો થાય, જ્યારે જ્યારે ખોટું થાય, સરકારની કૂટનીતિઓ થોપી દેવામાં આવે, ત્યારે આપણે સૌ ખૂબ મજબૂતાઈથી આવનારા સમયની અંદર આ સરકારની સામે પડીએ, સરકારમાં બેઠેલા તાનાશાહોની સામે પડીએ. અત્યારે જે આપણે બળ સાથે આગળ વધીએ છીએ એના કરતાં પણ વધુ તાકાત આપણે લગાવીએ. અને આપણે અત્યારે જે ઇતિહાસ કહેવાય ને કે આપણે પણ એક સમય આપણે પસાર કરવાના છીએ, એક ઇતિહાસ બનાવવાના છે. અને આપણે એવો ઇતિહાસ બનાવીએ કે આવનારી પેઢીમાં જ્યારે આવી કોઈ ચર્ચા થશે ત્યારે એમ કહેશે કે જ્યારે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું ત્યારે આમ આદમી પાર્ટીના એક યોદ્ધા ખેડૂતોની સાથે હતા અને એક યોદ્ધા ન્યાય માટે ખૂબ મજબૂતાઈથી આગળ વધતા હતા. બસ આટલી જ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતભરમાંથી ઘણા બધા પ્રદેશના બહેનો પણ પધાર્યા છે, એ તમામનું હાર્દિક સ્વાગત કરું છું, એ તમામ બહેનોને આવકારું છું. આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.